ક્રાઇમ સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરવી છે એક એવી કહાનીની કે જે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે। એ કહાની અસલી કહાની છે, જ્યાં મહિલા તબીબની હત્યા કરવામાં આવી છે। ઠંડા કલેજે મહિલા તબીબની હત્યા કરવામાં આવી છે। પરિવાર પહેલા સમજતો હતો કે તેનું કુદરતી મોત થઈ ગયું છે, પરંતુ 180 દિવસ બાદ તબીબ મહિલાની હત્યાનો પર્દાફાશ થયો છે અને કાતિલનો ચહેરો બેનકાબ થયો છે। ડોક્ટરની હત્યાની ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી કહાની। બેંગલુરુમાં મહિલા ડોક્ટરના મર્ડરનો માસ્ટર પ્લાન। 6 મહિના અગાઉ મહિલા તબીબનું કતલ। મર્ડર પાછળની મિસ્ટ્રી ઘરનો જ નીકળ્યો ઘાતકી। 180 દિવસે કાતિલનો ચહેરો થયો બેનકાબ। તારીખ 24 એપ્રિલ 2025, સમય બપોરનો, સ્થળ વિક્ટોરિયા હોસ્પિટલ બેંગલુરુ। બેંગલુરુની વિક્ટોરિયા હોસ્પિટલમાં 4 દિવસથી ડર્મેટોલોજિસ્ટ કૃતિકા મરાઠા હલ્લી એડમિટ હતા। તેઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ, જેથી તેમને CPR આપવાની હોસ્પિટલના ડોક્ટરે તૈયારી કરી। જોકે ત્યાં હાજર કૃતિકાના પતિ ડોક્ટર મહેન્દ્રએ CPR આપવાનો ઇનકાર કરી દીધો। તેની થોડી વારમાં કૃતિકાનું મોત નીપજ્યું। પહેલા તો પિયરજનોએ એવું માની લીધું કે કૃતિકાનું મોત કુદરતી રીતે નીપજ્યું છે, પરંતુ કૃતિકાની બહેને મૃત્યુનું કારણ જાણવા માટે દબાણ કર્યું અને પોલીસ સમક્ષ કૃતિકાના મોત અંગે શંકા વ્યક્ત કરી। એ પછી પોલીસે હોસ્પિટલના મેમોના આધાર પર અપ્રાકૃતિક મૃત્યુની ફરિયાદ નોંધી, જેથી પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને FSLની ટીમે ડેડ બોડીમાંથી મહત્વના અવશેષો લઈ તપાસ હાથ ધરી। તેના 6 મહિના બાદ FSLની ટીમને એનેસ્થિસિયાના અંશ મળ્યા, જેથી તેમાંથી નિષ્કર્ષ નીકળ્યો કે એનેસ્થિસિયાની અધિક માત્રાના કારણે શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું, જેના કારણે 6 મહિના અગાઉ જે બનાવ સામાન્ય મોતનો નોંધાયો હતો તે હવે હત્યામાં પરિણમ્યો। પરંતુ સવાલ એ હતો કે કૃતિકાને દવાનો વધુ પડતો ડોઝ કોણે આપ્યો અને કેમ હત્યા કરી? તો સામે જવાબ એક જ હતો, તેનો પતિ। જી હા, કૃતિકાના પિતાએ શરૂઆતથી જ તેના જમાઈ ડોક્ટર મહેન્દ્ર પર શંકા વ્યક્ત કરી હતી, જેથી પોલીસે મહેન્દ્રની ઉલટ પૂછપરછ કરી। એ દરમિયાન શરૂઆતમાં તો તેણે આડા અવળા જવાબ આપ્યા, પરંતુ પોલીસે વધુ કડકાઈથી પૂછતા તેણે દવાનો ડોઝ આપી પત્ની કૃતિકાની હત્યા કર્યાની કબૂલાત કરી। अभी कुछ दिन पहले हमारे FSL रिपोर्ट के बेसिस पे हमने हमारा जो सोको टीम और जो हमारी इन्वेस्टिगेटिंग टीम क्राइम सीन से जो चीज़ रिकवर की थी उसके बेसिस पे FSL टीम ने एक रिपोर्ट दिया है। इस रिपोर्ट के अनुसार जो वहाँ पर एविडेंसेस मिले हैं उसके अनुसार प्रोपोफोल नामक एक सेडेटिव है जो कि एनेस्थीसिया में यूज होता है, उसका प्रयोग किया गया है। मीन्स उसकी एविडेंसेस मिल रहे हैं वहाँ पे उसके बॉडी में। सो इसके आधार पे, क्योंकि और कोई भी एनेस्थीसिया यूज करने का वहाँ कोई ज़रूरत नहीं था, तो उस आधार पे हमने उस लेडी के हस्बैंड को गिरफ्तार किया है। બેંગલુરુમાં ડોક્ટર પતિએ તબીબ પત્નીની કરી હત્યા। પરફેક્ટ પ્લાન બનાવી પત્નીને સુવડાવી મોતની નિંદ્રામાં। 6 મહિના બાદ ડર્મેટોલોજિસ્ટ કૃતિકાની હત્યા થયાનો ખુલાસો। બેંગલુરુમાં રહેતી કૃતિકા ડર્મેટોલોજિસ્ટ હતી, જ્યારે તેનો પતિ મહેન્દ્ર રેડ્ડી જનરલ સર્જન છે। તબીબ દંપતી ખૂબ જ ખુશ હતું। તો પછી તેમના જીવનમાં એવું તો શું બન્યું કે મહેન્દ્રએ પરફેક્ટ પ્લાન બનાવી તેની પત્નીની હત્યા કરી નાખી? આ બધી વાત જાણતા પહેલા
તેમની આખી કહાની વિશે વાત કરીએ. ડોક્ટર કૃતિકા અને ડોક્ટર મહેન્દ્રના લગ્ન 26 મે 2024ના દિવસે થયા હતા. કૃતિકાના પિતાએ ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન કર્યા હતા. દીકરી અને જમાઈ માટે 3 કરોડનો ફ્લેટ પણ લીધો હતો. પરંતુ તેના પિતાના સપના દીકરાના લગ્નના થોડા સમયમાં વેરવિખેર થઈ ગયા. લગ્ન બાદ કૃતિકાએ પતિ મહેન્દ્ર સાથે આ ઘરમાં પગ મૂક્યો હતો. તેને 1 વર્ષ વીતી ગયું. છેલ્લા કેટલાક સમયથી કૃતિકાના પેટમાં દુખાવો રહેતો હતો. તે તપાસ કરતા ગેસના કારણે દુખાવો રહેતો હોવાનું બહાર આવ્યું હતું. મહેન્દ્ર જનરલ સર્જન હતો, જેથી તે જાતે દવા અને ઇન્જેક્શન પત્નીને આપતો હતો. દવા લીધા બાદ કૃતિકાની તબિયત સુધરવાની જગ્યાએ વધુ બગડતી જતી હતી. તેની પાછળનું કારણ હતું પતિ મહેન્દ્ર દ્વારા અપાતા દવાના ડોઝ. તપાસમાં બહાર આવ્યું છે કે મહેન્દ્ર તેની પત્નીને પ્રોપોફોલના હેવી ડોઝના ઇન્જેક્શન આપતો હતો. 21 એપ્રિલે મહેન્દ્રએ પ્રોપોફોલનું ઇન્જેક્શન આપ્યું હતું. તેના 2 દિવસ બાદ કૃતિકાએ આઈવી સાઇટ પર દુખાવાની ફરિયાદ કરી. તેની મોડી રાત્રે મહેન્દ્રએ ઇલાજના નામે કૃતિકાને પ્રોપોફોલનો વધુ 1 ડોઝ આપ્યો. તેના બીજા દિવસે કૃતિકાની તબિયત વધુ લથડી અને તે બેભાન થઈ ગઈ. ત્યારે હોસ્પિટલના તબીબોએ તેને સીપીઆર આપવાની વાત કરી, તો મહેન્દ્રએ સીપીઆર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેના કારણે કૃતિકાનું કરુણ મોત નીપજ્યું. मारथली पुलिस स्टेशन के लिमिट्स में अप्रैल महीने में एक यूडीआर केस रजिस्टर हो गया था. इस केस में एक लेडी उनका देहांत हो गया था और उस केस में जो लीड्स हमें मिल रहे थे उस समय ना किसी ने कंप्लेन किया कि क्या हुआ है, बट उनकी तबीयत ठीक नहीं थी और तबीयत ठीक ना होने के कारण हॉस्पिटल में डेथ हो गई करके ऐसा फर्स्ट इंस्टेंस का रिपोर्ट थी. કૃતિકાના પિતાનું કહેવું છે કે તેમની દીકરીનું માનવું હતું કે લગ્ન પરસ્પર સન્માન અને પ્રેમના આધાર પર ચાલે છે. તે મહેન્દ્રને ખૂબ જ પ્રેમ કરતી હતી અને પતિ પર ખૂબ જ વિશ્વાસ કરતી હતી. પરંતુ મહેન્દ્ર એ વાતથી નારાજ હતો કે કૃતિકાને ગેસની બીમારી છે અને લગ્ન પહેલા આ વાત પરિવારે તેનાથી છુપાવી. કૃતિકાની ગેસની બીમારીથી મહેન્દ્ર કંટાળી ગયો હતો. એટલા જ માટે તેણે પત્નીની ઠંડા કલેજે હત્યા કરવાનું નક્કી કર્યું. પરંતુ હત્યા કેવી રીતે કરવી એ પ્લાન બનાવવા માટે મહેન્દ્રએ ક્રાઇમ વેબ સિરીઝ અને ફિલ્મો જોઈ. તેમાંથી પ્રોપોફોલનો ઓવરડોઝ આપી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. એ મુજબ 21 એપ્રિલે પ્રોપોફોલનું પહેલું ઇન્જેક્શન આપ્યું અને એ પછી 2 વાર ડોઝ આપતા કૃતિકાનું મોત નીપજ્યું. મહેન્દ્રના પ્લાન પ્રમાણે બધું બન્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દવાના ઓવરડોઝના કારણે મોત થયાનો ખુલાસો થયો. એ શંકાના આધારે થયેલી તપાસથી હત્યાના 6 મહિને कृतिका हत्या राज पर थी पर्दो उंचकायो। और डॉक्टर जो पोस्टमार्टम रिपोर्ट का फाइनल रिपोर्ट दिया वो भी उनका भी ये रिपोर्ट है कि इसी कारण से डेथ हुआ है। तो ये सब चीज पुलिस को बताया नहीं गया था शुरू में, और ये बहुत सीरियस एक इशू है क्योंकि जो हस्बैंड है वो भी एक डॉक्टर है, जो डिसीज्ड है वो भी एक डॉक्टर है। इन्हीं सब कारण के चलते इस केस को जो पहले यूडीआर लिया गया था अननेचुरल डेथ के तहत, लेडी के फादर के कंप्लेंट के बेसिस पे हमने इसको केस को चेंज करके मर्डर केस लिया है, और हमारी जॉइंट कमिश्नर और इन्वेस्टिगेटिंग टीम इसको सुपरवाइज करके इस केस को जल्दी से जल्दी चार्जशीट करेंगे। મહેન્દ્ર સાથે લગ્ન કરી કૃતિકા ખૂબ જ ખુશ હતી। પતિ સાથે કરાવેલા ફોટોશૂટમાં સ્પષ્ટ દેખાય છે। તો બીજી તરફ જે તબીબી ડિગ્રીનો ઉપયોગ મહેન્દ્ર લોકોના જીવ બચાવવા માટે કરતો હતો, એ જ ડિગ્રીના ઉપયોગથી તેણે
ઠંડા કલેજે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. મહેન્દ્રનો પ્લાન જોરદાર હતો, પરંતુ કહેવાય છે ને કે પોલીસ અને કાયદાની નજરથી ગુનો કે ગુનેગાર લાંબો સમય સુધી બચી નથી શકતા. એ વાત મહેન્દ્ર ભૂલી ગયો હશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.